1995 એટલે કે ભાઈ વકફના કાયદાની અંદર 1995 ની અંદર એવા તો ક્યાં સેક્શન હતા? હું એક એક સેક્શન વાંચીશ અને તમને એક એક સેક્શન ઉપર સમજાવીશ કે યાર આ શું ચાલી રહ્યું છે. સેક્શન નંબર 40 એવું કહેતું હતું કે ભાઈ જે વકફ બોર્ડ છે ને એ કોઈ પણ પ્રોપર્ટી હોય ને એ સ્ટેટ વક્ફ બોર્ડ, ખાસ યાદ રાખજો કે જે રાજ્યનું વકફ બોર્ડ હોય એ કોઈ પણ પ્રોપર્ટી હોય ને એને પોતાના ઓપિનિયન ઉપર, એટલે કે ભાઈ અમને એવું લાગે છે કે આ પ્રોપર્ટી વક્ફ બોર્ડની છે અથવા તો આ ખાલી પડેલી પ્રોપર્ટી છે, તો એ તમારે એના માલિકને ઇન્ફોર્મ કર્યા વગર પણ તમે એને ડિક્લેર કરી શકો છો. ઓકે, પછી તો કે સેક્શન નંબર 52. હવે માની લો કે સ્ટેટ વક્ફ બોર્ડે એવું નક્કી કરી લીધું કે આ પ્રોપર્ટી અમારી અંડરમાં છે, તો સેક્શન નંબર 52 પ્રમાણે તમે આ પ્રોપર્ટી ઉપર કાંઈ પણ બાંધકામ કરો, કોઈ પણ જાતનો યુઝ કરો આ પ્રોપર્ટીને, તો તમને 2 વર્ષ સુધીની સજા અને ફાઇન, એટલે કે ભાઈ તમે નાણાકીય ફાઇન તમને લાગુ પડશે. મહત્વનું સેક્શન આ પણ છે કે તમને ખબર જ નથી કે આ વક્ફની પ્રોપર્ટી છે, સ્ટીલ તમે વકફ બોર્ડની પ્રોપર્ટીની ઉપર કાંઈ પણ કામ કરો તો તમારી ઉપર ક્રિમિનલ એક્શન લાગે, એવું સેક્શન નંબર 52 કહે છે. અને એનથી પણ વધારે મેજર સેક્શન નંબર 85 શું કહે છે ખબર છે? આપણે ડેમોક્રેસીની અંદર જીવીએ છીએ, છતાં સ્ટેટ બોર્ડે કોઈ પ્રોપર્ટીને એમ કહી દીધું કે આ પ્રોપર્ટી વક્ફ બોર્ડની છે, અને માની લો કે માલિકને ખબર પડી કે આ પ્રોપર્ટીની દલીલ ચાલી રહી છે અથવા તો આ પ્રોપર્ટીએ વકફ બોર્ડે એવું કહી દીધું કે આ પ્રોપર્ટી તો અમારી છે, તો માલિક પાસે એવો રાઈટ નથી કે એ સિવિલ કોર્ટની અંદર જઈ શકે, હાઈકોર્ટની અંદર જઈ શકે અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે. સેક્શન નંબર 85 પ્રમાણે એક અલગથી વકફ ટ્રિબ્યુનલ બનાવવામાં આવે છે, અને આ વકફ ટ્રિબ્યુનલ જે ડિસિઝન લે એ ડિસિઝન ફાઇનલ. માની લો કે એક પ્રોપર્ટી છે જેને જપ્ત કરી લેવામાં આવેલી અથવા તો વકફ બોર્ડે ડિક્લેર કરી દીધું કે આ પ્રોપર્ટી અમારી છે, તો વકફ ટ્રિબ્યુનલ, એટલે કે ભાઈ માલિક પાસે એક જ ઓપ્શન વધે છે, વકફ ટ્રિબ્યુનલ પાસે જાઓ અને વકફ ટ્રિબ્યુનલને જઈને કહો. વકફ ટ્રિબ્યુનલ એમ કહી દે કે ભાઈ આ પ્રોપર્ટી તારી નથી, એટલે એનું ડિસિઝન ફાઇનલ, એનાથી આગળ કોઈ વસ્તુ થશે નહીં, અપીલ પણ નહીં કરી શકાય. શોકિંગ છે, રાઈટ? તો વકફ ટ્રિબ્યુનલ કે જેની પાસે માલિકે અપીલ કરવા માટે અથવા તો એમ કહી શકાય કેસ લઈને જવાનું